2013 કેન્દ્ર સરકારનો વળતરની વાત કરી કે માર્કેટ ભાવથી 4 ગણા આપવા, એવી રીતે કેન્દ્ર સરકારે 2025 એક એસઓપી બનાવેલી, એક નિયમાવલી, હાલો ની ભાષામાં, સાદી ભાષામાં નિયમાવલીમાં શું બનાવ્યું કે ભાઈ ઠીક છે, તમારે આ પાવર ગ્રીડ થી માંડીને કોઈ થાંભલા નાખવા કે જે કાંઈ હોય જમીન સંપાદન કરણ થાય છે, તો એમાં જે તે કંપનીને કીધું તમારે 3-4 વિકલ્પ આપવાના. પેલો વિકલ્પ શું કે ભાઈ અને એની એક કમિટી બનાવી સરકારને કમિટી તો પછી તાત્કાલિક બની જાય એટલે ટર્મિનેશન કમિટી એમ. હવે કમિટીમાં છગન મગનભાઈ ગોઠવાઈ ગયા, પણ છતાં એને કહેવાનું શું હોય, તમારે 3-4 ઓલ્ટરનેટ આપવાના. શું? સૌથી પહેલી વાત તો ઈ કે એક તો આ રૂટ એવા પસંદ કરવાના કે એમાં સૌથી ઓછું નુકસાન થાય. આ પહેલી વાત, કારણ કે વીજળીની લાઈન નાખવી છે એટલે કઈ ખેડૂતની છાતી ચીરી ન નાખતા. તમે આજુબાજુમાંથી બને તો કોઈ હિમ વગડો, કોઈ આ છે તે છે, ખરાબાની જમીન હોય તો ત્યાંથી રૂટ કાઢજો, એટલે ખેડૂતની જમીન જે છે એ ઓછામાં ઓછી કપાતમાં આવે. પહેલી વાત. બે ઘડી માની લઈએ કે જમીન એટલી બધી ચારેકોર ગીચોગીચ છે, વચ્ચે ખરાબો ક્યાંય છે જ નહીં અને તમારે કાઢવાની થાય છે, બે ઘડી માની લઈએ, તો પણ રૂટ નંબર 2 એ એવો કરવો કે કમસે કમ ફળદ્રુપ જમીન ઓછી ખરાબ થાય. ફળદ્રુપ જ્યાં વાવેતર થતું હોય તે બને ત્યાં સુધી એમ. અને પછી ત્રીજું હાવ કે ભાઈ કોઈ કારણોસર હવે આમાં કઈ મેળ જ પડે એમ નથી, ફળદ્રુપ જમીને પણ અમારે સંપાદિત કરવી પડે એમ થાય છે, એવી સ્થિતિ થાય તો એ જમીન જે હોય એનું તમારે સરકારે કમિટી નક્કી કરી એ પ્રમાણે એસઓપી નું પાલન કરી અને એનો જંત્રીનો થી ભાવ કઢાવવાના. જે ભાવ નીકળે એનાથી 4 ગણા વધુ, બજાર ભાવ જે નીકળે એનાથી 4 ગણા વધુ પૈસા ચૂકવવા. આ સીધો અને સરળ રસ્તો છે. પણ બેન, તમારી જાણ ખાતર, ખાલી સુરેન્દ્રનગરના ધાંગધ્રા જિલ્લાના કોંડ ગામે નહીં, આ ગુજરાત સૌરાષ્ટ્રના સાગરકાંઠાના 26 જિલ્લા જે છે એ 26 જિલ્લાનો આ મહાભયંકર પ્રશ્ન છે. અને ખબર નહીં કેમ કોન્ટ્રાક્ટ, અને મજાની વાત તમને કહું બેન, આમાં મને આશ્ચર્ય એ છે કે એક તરફ ભારતીય જનતા પાર્ટી ઉપર ઓળઘોળ થઈ જાય છે, ખેડૂતોને મત આપે છે, તો ભારતીય જનતા પાર્ટી એનું વળતર આવી રીતે ક્યાં આપે? જો જહર પી ચુકા હું वो तुम्ही ने तो दिया है, तुम तो मुझे जिंदगी की दुआएं मत दो, और 16 था जल बुझा हूं, अब तुम तो मुझे हवाएं मत दो. એવું અહીંના ખેડૂતો કે એના જેવી વાત છે. કારણ શું છે કે ભારતીય જનતા પાર્ટી ઉપર ખેડૂતો ખેડૂતો છોડો, આખું ગુજરાત આટલું ઓળગોળ છે, તો ભલા માણસ તમે કન્વિન્સ કા નથી કરાવતા? પણ પ્રોબ્લેમ